નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ની અંદર આપણા તત્વો ભણવાના આવે છે. તો આ તત્વોના કેટલાક જો સંજ્ઞાઓ છે એ તમારે યાદ રાખવાની છે. એ તમારે ધોરણ 10માં પણ કામ આવશે તમને. તો પહેલાં તત્વ એ છે શું એ તમારે સમજી લેવાનું છે કે તત્વ એટલે શું. એક પ્રકારના કણોના બનેલા પદાર્થને તત્વ કહે છે. કે તત્વ એટલે શું કે જેમાં એક સમાન પ્રકારના કણો હોય, બધા જ કણો છે એક સમાન હોય, બીજા કોઈ કણ હોય નહીં. તેને આપણે શું કહીશું? તત્વ. શું કહીશું? તત્વ. હવે કેટલા તત્વો છે જે હાલ આપણે એને ઓળખીએ છીએ અને હાજર છે? તો કેટલા છે? 118 તત્વો છે. કેટલા છે? 118 તત્વો છે જે આપણે હમણાં કુદરતી રીતે પણ મળે છે અને કેટલાક માનવ સર્જિત પણ છે. પણ કુલ સંખ્યા કેટલી છે? તો શું આવશે? 118 છે એ તત્વો છે. હવે એની કેટલીક સંજ્ઞાઓ છે નક્કી કરવામાં આવી છે. એ સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા તત્વનું નામ છે, બરાબર? તત્વનું નામ છે, પછી અંગ્રેજીમાં નામ છે અને સંજ્ઞા છે. પહેલું છે હાઇડ્રોજન. તો સંજ્ઞા શું આવશે? H. ઓક્સિજન માટે O, કાર્બન માટે C, નાઇટ્રોજન માટે N, સોડિયમ માટે Na. એનું અન્ય નામ શું છે? નેટ્રિયમ. શું નામ છે? નેટ્રિયમ. મેગ્નેશિયમ માટે Mg, બરાબર? એલ્યુમિનિયમ માટે Al. અહીંયા તમે જુઓ, જ્યારે સંજ્ઞા બે અક્ષર વડે દર્શાવવાની હોય ને, ત્યારે પહેલો અક્ષર છે એ કેપિટલ હોય છે અને બીજો અક્ષર છે એ સ્મોલ હોય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. પછી છે ફોસ્ફરસ, તો P આવશે. સલ્ફર તો S આવશે. ક્લોરિન તો Cl આવશે. પોટેશિયમ, તો પોટેશિયમનો P ના આવે. દેખો અન્ય નામ શું છે? કેલિયમ. કેલિયમ પરથી શું આવશે? K આવશે. અહીંયા પણ જુઓ, સોડિયમમાં નેટ્રિયમ નામ છે એટલે શું આવશે? Na. શું આવશે? Na. પછી છે લોખંડ, આયરન. અન્ય નામ શું છે? ફેરસ. Fe આવશે. તાંબુ, કોપર, તો ક્યુપ્રસ કહેવાય છે આને, Cu. જસત, ઝીંક, Zn. પછી છે ગોલ્ડ, ઓરમ કહેવાય, ઓરમ, તો Au આવે છે. ચાંદી, સિલ્વર, આર્જેન્ટમ, તો Ag આવશે. પારો, મર્ક્યુરી કહેવાય છે અને બીજું નામ શું છે? હાઇડ્રોજન, તો Hg આવશે. બ્રોમિયમ તો Br આવશે. આયોડિન તો શું આવશે? I આવશે. તો આ સંજ્ઞાઓ છે એ તમારે યાદ રાખવાની છે. ભવિષ્યમાં ધોરણ 10માં જ્યારે સંયોજનો આવશે ભણવામાં, અથવા ધોરણ 9માં પણ આવશે, તો એ સમયે આ સંજ્ઞાઓ છે એ આપણી માટે ખૂબ મહત્ત્વની થઈ જાય છે. તો આને તમારે બધાએ આને યાદ રાખવાની છે. આગળ આપણે નવો વિડીયો છે એ સંયોજનો લઈને આવીશું અને આગળના મહત્ત્વના પ્રશ્નો ધોરણ 9ના છે એની પણ વિસ્તૃત આપણે ચર્ચા કરીશું.